દુષ્કર્મ કેસમાં મહુવા કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો છે। 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ અને 4 લાખનો દંડ ફટકાર્યો છે। મહુવામાં મહુવાની એડિશનલ સેશન કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કંટાસર ગામની 13 વર્ષ અને 4 માસની બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી લાલજી ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। કોર્ટે આરોપીને દંડ પેટે રૂપિયા 4 લાખ પીડિતાને ચૂકવવાનો આદેશ પણ કર્યો છે। 2022ના વર્ષમાં બનેલી આ ઘટનામાં આરોપીએ બાળકીને તેના ઘરે લઈ જઈ મોઢે હાથ દબાવી દુષ્કર્મ આચર્યું હતું। પીડિતાની માતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આઈપીસી કલમ 376 અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી। સરકારી વકીલે કોર્ટમાં 18 લેખિત પુરાવા અને 57 મૌખિક પુરાવા રજૂ કર્યા હતા। આ તમામ પુરાવાઓની ચકાસણી બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો। આ ચુકાદાથી સમાજમાં એક મજબૂત સંદેશો ગયો છે કે બાળકીઓ સાથે દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ આચરનારને કડક સજા થશે જ। મારું નામ કમલેશ કેસરી છે। હું સરકારી વકીલ તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ મહુવા ખાતે ફરજ બજાવું છું। મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા એક ફરિયાદીના દીકરી, સગીર વયની દીકરી, ઉંમર 13 વર્ષ અને 4 માસ, જેને આ કામના આરોપી લાલજી ઉર્ફે લાલા રાઘવભાઈ ચૌહાણ કંટાસર ગામના જ રહેવાસી હોય, જે સ્કૂલે જાતી હોય તેને હાથ રાખીને પોતાના ઘરે મોઢે હાથ દઈને ઘરે લઈ જતા દુષ્કર્મ આચરેલ અને અવારનવાર ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો, જેથી સગીરાને ગર્ભ રહી જતા આ કામની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનની અંદર સને 2022માં નોંધાયેલી હતી। જે ગુના તળે આ ગુનો જે છે એ એસ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાહેબે આ કામના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે, તેમજ વિક્ટિમ કમ્પેન્સેશનની સ્કીમ તળે ભોગ બનનારને ₹4 લાખ જે છે એ વળતરનો હુકમ કરેલ છે।